આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં અમૂલના નામે નકલી ઘી પધરાવાનું કૌભાંડ ઝડપાયું। ખોખરા અને જશોદાનગરમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો। એએમસી ફૂડ વિભાગના દરોડામાં અમૂલનું નકલી ઘી પકડાયું હોવાના સમાચાર। 15 કિલો ઘીના 7 ડબ્બા મળી આવ્યા। નકલી ઘીના ટ્રેડર્સને એએમસીએ સીલ કર્યું। ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ। જશોદાનગરના કિરણ સ્ટોરમાં અમૂલનું નકલી ઘી વેચાતું હતું। હાટકેશ્વર ખાતે આવેલ હાર્દિક ટ્રેડર્સમાંથી સપ્લાય થતું હતું નકલી ઘી। સ્પેલિંગની ભૂલના કારણે નકલી ઘી ઝડપાયું। હાર્દિક ટ્રેડર્સને એએમસી દ્વારા સીલ કરવામાં આવ્યું છે। અમદાવાદમાં પનીર બાદ નકલી ઘી પકડાયું છે। અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં હું ત્યારે છું અને ચારભોવા ટ્રેડર્સમાં ખાસ કરીને આ જે ઘી છે તે પકડાયું છે। બાતમીને આધારે ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા જે પ્રકારે ચેકિંગ કરવામાં આવ્યું, ચેકિંગમાં સામે આવ્યું કે અહીં આપ જુઓ તો આ એક શબ્દને કારણે આખું જે રેકેટ છે તે પકડાયું છે। સ્પેલિંગ છે તે ખોટું હોવાને કારણે આખી વાત સામે આવી। સાથે આ જે સ્ટીકર છે તે પણ જુઓ તો અહીં પણ તમને ક્યાંક ને ક્યાંક સ્ટીકર ઉપરથી ચોંટાડેલું હોય તેવું લાગશે। આ પ્રકારની માહિતીને કારણે ખાસ કરીને તપાસ કરવામાં આવીને ત્યારબાદ અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। ચેકિંગ અંતર્ગત સામે આવ્યું કે જે આખો જથ્થો છે તે નકલી છે। 15 જેટલા ડબ્બા છે તે મળી આવ્યા છે અને ત્યારબાદ આ ડબ્બા ક્યાંથી આવ્યા તેની તપાસ કરવામાં આવી તો માલુમ થયું કે અમદાવાદના ખોખરા વિસ્તારમાં હાર્દિક ટ્રેડર્સમાંથી ખાસ કરીને આ ડબ્બા લાવવામાં આવ્યા હતા। ડુપ્લિકેટ ઘી ખાસ કરીને લોકોને આપવામાં આવતું હતું અને તે છે તે અહીં સેલ કરવામાં આવ્યું છે। જ્યાંથી આ ઘી લાવવામાં આવતું હતું તે જગ્યાને પણ સીલ કરવામાં આવી છે। આગળની તપાસ પણ કરવામાં આવશે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ખાસ કરીને સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને લોકોની જિંદગી સાથે આ પ્રકારના ચેડા થઈ રહ્યા છે। ડુપ્લિકેટ ઘી લોકોને વેચવામાં આવે છે ત્યારે ક્યાં સુધી આ પ્રકારના ડુપ્લિકેટ ઘીને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા રહેશે। કેમેરા પર્સન હરીશ શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અનેક લોકોના સ્વાદ સાથે છેડા થાય છે, એક માણસ સાથે નથી થતું। તો આવા લોકોને ફાંસીની સજા થવી જોઈએ જેથી ડુપ્લિકેટિંગ ને ભ્રષ્ટાચાર આની અંદર એકલું ડુપ્લિકેટિંગ થાય છે અને પાછળ ભ્રષ્ટાચાર બી છે। ભ્રષ્ટાચાર ના હોય તો આ ડુપ્લિકેટિંગ થાય નહીં। એટલે એવું કહે છે આના માટે મોટી સજા થવી જોઈએ અને જે બી પકડાય છે એને યોગ્ય પગલાં લઈ તાત્કાલિક ધોરણે એને ખુલ્લો પાડી બજારની અંદર ખુલ્લો પાડવો જોઈએ। महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યા છે। પાટણમાં આપેલા વિવાદિત નિવેદન પર ગ્યાસુદ્દીન શેખે સ્પષ્ટતા કરી। કોઈ પક્ષના વિરોધમાં મારી વાત નથી તેવું કહેવું છે ગ્યાસુદ્દીન શેખનું। ભાજપની નીતિ સામે મારી વાત છે। ભાજપના નેતાઓ મુસ્લિમ સમુદાયનું અપમાન કરે છે। અમે તો ઈચ્છીએ છીએ કે ભાજપ અમારું સન્માન કરે, લોકસભા વિધાનસભા બધી જગ્યાએ સીટ આપે, અમારા સંવૈધાનિક અધિકારો પ્રાપ્ત થાય। જે લોકો ખુલ્લેઆમ મંચ પરથી કહેતા હોય કે તમે અમારી સભામાંથી મુસ્લિમ જે હોય ઊભા થઈને જતા રહે અને એ પક્ષમાંથી લોકો જે છે ઉમેદવારી કરે તો સ્વાભાવિક છે કે થોડું આપણને દુઃખ થાય। અમે તો ઈચ્છીએ કે ભારતીય જનતા પાર્ટી પણ અમને વિધાનસભાથી લઈ લોકસભા સુધી પ્રતિનિધિત્વ આપે, અમારા સમાજનું સન્માન કરે અને જે સંવૈધાનિક જે અમારા અધિકારો છે એમને પ્રાપ્ત થાય અને ખોટી કરારગત ના થાય। તો હું માનું છું કે ભાજપને પણ મુસ્લિમ સમાજના લોકો ઉમેદવારી કરે કે એમાં જઈને મત માંગે તો એની સામે પણ કોઈને વાંધો ના હોઈ શકે। ગ્યાસુદ્દીન શેખના નિવેદન પર ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે તીખી પ્રતિક્રિયા આપી। તેઓએ કહ્યું કે તેઓએ ઉશ્કેરણીજનક નિવેદન કરીને શાંત પાણીમાં કાંકરીચાળો કર્યો છે। ગ્યાસુદ્દીનભાઈનું ફ્રસ્ટ્રેશન આ વિભાજનકારી નિવેદનમાં દેખાઈ રહ્યું છે। ગુજરાત દેશ શાંતિ સલામતી અને સમૃદ્ધિ ઈચ્છે છે। શાંત પાણીમાં કાંકરીચાળો કરવાનું એમને ભારે પડવાનું છે। સરકાર પણ આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે। ગુજરાતના અમન-ચેનને, દેશના અમન-ચેનને દોડવાનો કોઈ પણ પ્રયાસ કરશે આવા વિભાજનકારી કે ઉશ્કેરણીજનક નિવેદનો થશે તો સરકાર એક્શનમાં આવી એની સામે પગલાં પણ લેશે। નર્સિંગ સ્ટાફની પરીક્ષાના વિવાદનો મામલો વિવાદ બાદ અધિક નિયામકે જવાબ આપવાનું ટાળ્યું। સમગ્ર મામલાને લઈને જોઈ લો ડોક્ટર તૃપ્તિ દેસાઈનું હાસ્યાસ્પદ। સમગ્ર ઘટના અંગે હાસ્યાસ્પદ રીતે વર્ણવતા નજરે પડ્યા। જવાબદારીમાંથી છટકવાનો તૃપ્તિ દેસાઈનો પ્રયાસ। ટિપ્પણી કરીશ તો અમારા કમિશનર મારી બદલી કરી નાખશે। બદલીના ડરે ડોક્ટર તૃપ્તિ દેસાઈ બોલવાનું ટાળી રહ્યા છે। ભૂલ હતી, હવે ભૂલ દોહરાવી નથી। તપાસ કરવાની તો દૂર, અધિક નિયામકને બદલીનો ડર છે। નર્સિંગ સ્ટાફની
જે પરીક્ષા લેવામાં આવી હતી તેને લઈને જવાબ માંગવામાં આવ્યો. એ પરીક્ષાના વિવાદના મામલાને લઈને જવાબ માંગવામાં આવ્યો તો ડોક્ટર તૃપ્તિ દેસાઈએ આ હાસ્યાસ્પદ નિવેદન આપ્યું છે. હું નહીં બોલું તો મેડમ પહેલા શું કામ બોલ્યા તમે એમ મને કહો. ભૂલ થઈ ગઈ બીજી પછી વાર એવું થોડું ભૂલ ભૂલ ના થાય. टीडीएस 2% ને બદલે 1%. પરીક્ષામાં ભૂલ થઈ હતી. નેટ રકમ 1211 આપણી થઈ ગઈ વાત. પરીક્ષામાં ભૂલ થઈ હતી. મેં પરીક્ષા લીધી જ નથી. તો કોણે પરીક્ષા લીધી હતી? પીએસઆર મને કાઢે મને ભૂજ મૂકી દે ખબર છે. એટલે એના ડરથી તમે નહીં બોલતા. મારી હું કોઈથી ડરતી જ નથી પણ મારી ડ્યુટી એ છે કે મારે ઉપરી અધિકારી બેઠા હોય ત્યારે ઇન્ટરવ્યુ ના અપાય. પણ તમે આપ્યું ને. તમે આપ્યું એ ને એમ ભૂલ બોલો. થઈ ગઈ હવે એ ભૂલ દોહરાવા માંગતી નથી. નર્સિંગ સ્ટાફની પરીક્ષાની આન્સર કીનો વિવાદ, જે મામલે કોંગ્રેસે પણ પ્રહાર કર્યા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે સરકાર પાસે એજન્સી હતી છતાં આરોગ્ય વિભાગે કેમ આ પરીક્ષા લીધી. અગાઉ 24 પરીક્ષામાં પેપર ફૂટ્યા છે. હવે તો આન્સર કી એક કૌભાંડનો ભાગ લાગે છે. સમગ્ર મામલે યોગ્ય તપાસ થવી જોઈએ. કોના લાભાર્થે આ કાંડ થયું તેની તપાસ કરીને કાર્યવાહી કરવા કોંગ્રેસે માંગ કરી. કે એબીસીડી એ સુનિયોજિત કૌભાંડનો ભાગ હોય તેવું દેખાય છે. સરકારમાં પહેલાં ગોઠવણ એ પ્રકારની હતી, અગાઉની 24 જેટલી પરીક્ષાઓમાં પેપર ફૂટવા, ગેરરીતિ, ગોલમાલ અને ગોટાળા એ ભારતીય જનતા પાર્ટીની સરકારની ઓળખ બની હતી. નર્સિંગની પરીક્ષામાં છબરડા મામલે નર્સિંગ